લે બોલો લ્યો અહીંયા ખાટલો નાખી હું તો હું ઝૂંપડીમાં ન બધે ગોતું ક્યાંય દેખાવો જો ને ઓય બાપા ઊભો થા મારે હુવાનું છે અહીંયા ખાટલો ઢાળી હું તો પણ સૈયો હારો હતો મેં કીધું અહીંયા હું અહીંયા હું તો જા તું સપન ગોઠવવા પીયો દાદા મારે હુવું છે મને તો મસ્તીની ઊંઘ આવી ગઈ છે પણ આ માથે તો જો કેરી લબડે આમાં કેમ હુવું આ મોઢામાં પડ્યો તો દાંત નો બધા તોડી જાય પણ કઈ મોઢામાં જ કેરી પડે એવું કઈ નક્કી ન હોય તો નાક ઉપર પડ્યું હોય તો નાક મારું ન બેહી જાય લા નાક ઉપર ન પડે પણ આંખ ઉપર પડ્યું હોય તો આંખ વનવે ન થઈ જાય એટલે પણ આંખો બંધ કરી દેવાય તો આંખ ઉપર ન પડે આ ઈ તારું હાચું આંખ બંધ કરી દેવી તો આ કેરી ક્યાં દેખાવાની છે કા તો આ જાવ ને ઈ તારું હાચું લે આંખ બંધ કરીને હુઈ જાવ ઓ બાપા હું છો ઓય બાપા મને હું કામ મારો તે કીધું તો આંખ બંધ કરીને હુવો તો કેરી ન પડે મેં કઈ એમ નતો કીધું કે આંખો બંધ કરીને હુવો તો કેરી નહીં પડે આંખો બંધ કરીને હુવો તો કેરી ન દેખાય ઓ બાપા મારો તોલો તોડી નાખ્યો હું ભોળા દાદા બે જણા માથાકૂટ કરતા હો તમે જારે જોવો તારે ક્યાં મમરાભાઈ માથાકૂટ કરો કેરી પડી માથામાં ક્યાં કેરી પડી તમારું ફરીથી નવા ભોળા દાદાના કોમેડી વિડીયોની અંદર તો મિત્રો આજે આ ભોળા દાદા આ વિડીયોની અંદર મિત્રો જે ટકો કરાવ્યો છે તેનો મિત્રો આ કોમેડી આપણો વિડીયો છે ભોળા દાદાનો જે મિત્રો તમે આખો જોજો ને તો જ મજા આવશે કારણ કે જે આ વિડીયોમાં કોમેડી કર્યું છે ને મિત્રો તેની કંઈક વાત જ કેમ કતા હું આયા હું તો માથેથી પડી હારું કર્યું આ કેરી ન પડી નકર મારો તોલો તૂટી જાત ઈ તો ભોળા દાદા હારું છું આ કેરી પડી હોત ને તો તમને ન વાગે ઉપરથી બીજી કેરી પડી ને એટલે વાગ્યું તમને માથામાં આઈ હાચું તમારું ઓ બાપા હાલો સાસ આપો એ સાજ ન દેવી કેમ હું ન દેવી એટલે એમ થોડું હાલે નથી દેવી હું કામ નથી દેવી હું કામ હું ભાગ્ય બીજાનું રાખે સાસ લેવા અહીંયા આવે તે ઈ તો ભાગ્ય ભલે ને રાખી સાસ તો આપો ના રે ના સાસ નથી દેવાની જાતું ઓહો એ આ એટલા બધા જોડા કેચી લાવ્યા એમ અલ્યા ઈ હું રવિવારી માં ગયો તો 100 રૂપિયા ના લાવ્યો હે તો જિંદગી ભર પહેરશો મરી જાવ ક્યાં સુધી પહેરશો તો નહીં ખૂટે હો મમરાભાઈ તો મારે પહેરવા નથી લાવ્યો તો હું આ તો ઝૂંપડીએ ગોઠવવા લાવ્યો તો ઝૂંપડીએ હું કામ ગોઠવો ભોળા દાદા તમારે હું કામ હું મારી વાડીમાં ગમે આવીને કે કોદાળી લઈ જાય પાવડા લઈ જાય ને એટલે આ બધા ગોઠવેલા છે ને એમ તો થાય કેટલા બધા માણસો છે અડે તો ને એટલે લેવા તો તે ભોળા દાદા તમારી વાડીએ કઈ અજાણ્યા માણસો નથી આવતા જે આવે ને એ બધા ફેમિલી સોરત આવે ફેમિલી સોર એટલે અરે જાણીતા એમ હો અમારી જેવા જ આવે એમ અને હેમીન મમરાભાઈ આવશે ને ગોઠવેલા છે ને તો બે એક જોડી લેતા જાવ કા મમરાભાઈ તો ભોળા દાદા એક એક અમે બે લઈને વયા જાવ પછી તમારે ઘટશે જોડા અને ભોળા દાદા એની કરતા એક કામ કરો ને એટલી બધી બહુ બીક લાગતી હોય તો વાડીની ફરતી વંડી કરી નાખો ને વંડીનો ખર્ચો કેટલો થાય મમરાભાઈ ભોળા દાદા 1 કરોડ રૂપિયા જેટલો થાય 1 કરોડ રૂપિયા હા 1 કરોડ માં તો તમારી વાડીની ફરતી વંડી બની જાય પછી કામ જો તમારી વાડીમાં કોઈ આવી ન એકે એટલે એટલો બધો ખર્ચો કરું પછી વંડી કર્યા પછી થોડી મારી પાસે પૈસા રહેવાના તમે કેવી વાત કરો આ પૈસા છે એટલે ઈ આસો તો પણ એક કામ કરો ને ભોળા દાદા એક કહો હારો કૂતરો પાળો ને તો કોઈ ન આવે કૂતરાની બીકે ભોળા દાદા એક કૂતરો પાડી જ લ્યો તું સાના માનો બે કાઈ કૂતરો નથી પાડવો તને ખવડાવું કે કૂતરાને ખવડાવું કૂતરાને ગૌરવ તો નહીં તો એક કામ કરો ને મને મમરાભાઈ ના ચોકીદાર માં રાખી જો 5,000 આપજો હું આમ જો તમારું કામ થાય ને અમારું કામ થાય ના રે ના મારે કઈ ચોકીદાર માં તમને બેયને નથી રાખવા તમારા બેયને લીધા તો મારી વાડીમાં માથાકૂટ થાય છે તમે બે નો આવો તો કોઈ ન ખાવતું તો ચો હાલો સાસે ને તાપીન કાઈ ને મમરાબા તમે બે જાવ દો અને તું છે ને આ બધા જા ઝૂંપડીએ ગોઠવવા વઈ જા મને હુવા દે શાંતિથી જાવ તમારા ઘરે જાવ આયા આવીને બેહી જાય એ ચારી હવે બાપા ન પડતી હો નકર મારો તોલો તૂટી જાય નથી દેતા કાગડાય તે મારા માથા ઉપર સરક્યો હવે અહીંયા હું ના ઝૂંપડીએ હુઈ જવું છે ભાગો એટલે આ બધી અલગ અલગ જોડ હોય એમ કેમ લાગે બૂટ એ 100 રૂપિયામાં એવા જ હોય જોડા પણ આમ કાક મેળવીને તો જોડ બને ને કદી એ લ્યો આ બે અને આ બે
આ જોડા મને ગમે છે, આ હું લેતો જાઉં. આ તે લઈ જાવ ને, આખો કોથળો ભરેલો જ છે. એ બકુલભાઈ તમે આમ ક્યાંથી આવ્યા? એ હું તો આમ ફરીને આવ્યો હું. તો અમને તો એમ છું બધું ભૂલા દાદા આવી ગયા. હું સાઈસ લેવા આવ્યો તો તે આમ ફરી ચૂલા પાસે ગયો. મેં કીધું ત્યાં પડી જશે ત્યાં જો બાટલો લેતા આવ્યો. એ બકુલભાઈ એ સાઈસ પમદીની છે, ખાટી છે. ખાટી છે તો આજની સાઈસ ક્યાં છે? એ આમ ભોળા દાદા હુતાક ને એ આંબા ઉપર હાંડો ટીંગાય. તો લઈ આવીને જાને સાસા લઈએ. ના ભોળા દાદા જાગી ગયા હોય તો પછી હું આ છે ને આ ખાલી શીશો અહીંયા મૂકતો જાવ. ભોળા દાદા ક્યાંક આગા પાછા થાય ને એટલે આ શીશો ભરીને દઈ જાય છે તું. હા તો હું હાંજે દઈ જાય. હે ને? હા. અને મમરાભાઈ આ જોડા હું હાથમાં લીધા? બકુલભાઈ આ મને બહુ ગમે છે, મેં લઈ લીધા. લઈ જવાના છે? તો ઉભેરો ને એક જોડી હું લેતો જાવ ને. લઈ લો. આ ક્યાં હારા છે? આ લાલ કલર મને બહુ ગમે. આને છે ને હું પાલિશ કરાવી રોજ પહેરીશ. કે લઈ જ જાવ. લઈ જાવ ને, હજી એક કોથળો આખો ભર્યો. આખો કોથળો પીડ્યો તો મમરાભાઈ આખો કોથળો ભરેલો જ લેતા જઈ તો. જાને ને લેતા ને આનથી હારા છે એમાં. ના પછી ભોળા દાદા મને મારે. અરે લેતા ને અમારે તો જિંદગી ભર માથાકૂટ નહીં ને, લેવા જ નહીં ને કામ. મમરાભાઈ તો રોજ નવા જોડા પહેરીને અમે ફરીએ ને, પણ કાલ પાછા બદલાવી જઈજો. હા મમરાભાઈ કાલ આ પહેરીને આવશું ને પછી બીજા પાછા લેતા જાવ. હો તે હું અહીંયા બધાને ભેગા કર્યા? મેં નથી ભેગા કર્યા, હું તો અહીંયા જોડા ગોઠવું. ના તે જ ભેગા કરેલા છે. હું ઝૂંપડે આડો હંતાઈને બધું સાંભળતો હતો. મમરાભાઈ હું હંતાડ્યો? કાઈ નથી બોલો દાદા. ના દેખાડો તો. એ જોડા છે. જોડા લઈ લીધા. આ તો કે મેં કાઈ ના ભેગા કર્યા. તે એને ગમે છે, મેં કીધું પહેરો. તો એના તારા સંપલ લઈ દેજે ને, એને ઈ ગમે છે. એ મારા સંપલ થોડા પહેરે. હું મારા સંપલ પહેરે. બકુડા તે હું હંતાડ્યો? કાઈ નથી જોતો. બાપા ફોટો સાઈઝ નો બાટલો બધું લઈને આવ્યો, ત્યાં ભેગા કરેલા છે આયા. મેં કાઈ નથી ઓલા સુલેલી લઈને આવ્યા. ઈ સુલેતે ને આમાં ઉપર હાંડો પડ્યો ઈ દઈ દે ને. આ તો કે મેં કાઈ ભેગા નથી કર્યા. રોટલા કર્યા તો રોટલા દઈ દે, બધું દઈ દે અને લેતો જાય એના ઘરે. તો મિત્રો કેવો લાગ્યો તમને આ ભોળા દાદાનો વિડીયો? વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.